નમસ્કાર દર્શક મિત્રો, જર્ની મૂવમેન્ટ ચેનલના આ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને મારી જર્ની આજે થઈ રહી છે રામેશ્વરમ ધામ, જે દક્ષિણ ભારતમાં આવેલું છે. અને ભગવાન શ્રી રામના હસ્તે આ શિવલિંગની સ્થાપના થઈ છે. તે જગ્યા ઉપર હું આવે છું અને અત્યારે અમે પહોંચી ગયા છે પૂર્વના ગેટ ઉપર. ત્યાંથી અમે અત્યારે હાલ સવારે વહેલા નીકળેલા એટલે 5:30 અહીંયા પહોંચ્યા છીએ. અને અહીંયા અમે મણિ દર્શન કરવાના છીએ, જે સવારે 6 વાગ્યા સુધી અહીંયા મણિ દર્શનનો લાભ અહીંયા આપણને મળતો હોય છે. અને એ પછી અમે લોકો બહાર નીકળી અને પૂર્વના ગેટની એક્ઝેક્ટ સામે અગ્નિ તીર્થમ આવેલું છે, જે દરિયા કિનારો છે અને ત્યાં સ્નાન કરવાનું હોય છે. ત્યાં સ્નાન કર્યા પછી આપણે ફરીથી દર્શન કરવા જવાનું હોય છે. તો આ પૂર્વનો ગેટ આપણને સામે અહીંયા દેખાય છે અને એની એક્ઝેક્ટ સામે અગ્નિ તીર્થમ જે કહેવાય, જે દરિયા કિનારો છે, ત્યાં આપણે સ્નાન કરવાનું હોય છે. અને ત્યાં સ્નાન કર્યા પછી આપણે દર્શન માટે જવાનું હોય છે ફરીથી. આ જે જગ્યા છે એ પહેલાં દર્શન કરતાં પહેલાં અહીંયા દરિયાની અંદર સ્નાન કરવાનું હોય છે. અને સ્નાન કર્યા પછી ભગવાનના દર્શન માટે જવાનું હોય છે. એમાં પણ પહેલાં 22 કુંડમાં સ્નાન થાય, પછી ભગવાનના દર્શન. ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં તમને આ રામેશ્વરમ મંદિરની બહારનો ભાગ અને ધનુષકોટી અને જે રામ અને વિભીષણની મુલાકાત થઈ હતી તે જગ્યાનો પણ અહીંયા આ વિડીયોની અંદર સમાવેશ છે. તો આ વિડીયો સુધી એન્ડ સુધી જોજો, ખરેખર મજા આવશે તમને. તો આપણે પહોંચી ગયા છે અગ્નિ તીર્થમ ધામ. રામેશ્વરમ દરિયામાં પ્રથમ સ્નાન. આ જગ્યાને અગ્નિ તીર્થમ એટલે કહેવામાં આવે છે કે મા સીતાજીએ જ્યારે અગ્નિ પરીક્ષા આપી એ પછી એમને અગ્નિદેવના પાપને નાશ કરવા માટે અહીં સ્નાન કરેલું. તો આ ખૂબ જ પવિત્ર જગ્યા માનવામાં આવે છે અને અહીંયા સ્નાન કરવાથી તમારા પાપો સઘળા નાશ થાય છે, એવી અહીંયા આપણે ધાર્મિક માન્યતા છે. સામે આ રામેશ્વરમ મંદિર, દરિયામાં સ્નાન કરી અને આપણે ત્યાં દર્શન માટે જઈ રહ્યા છીએ. અને હવે આપણે જે એન્ટ્રી કરવાની છે, જે 22 કુંડમાં સ્નાન માટેની, તે ઉત્તરના દ્વારેથી એન્ટ્રી મળે છે. જે 22 કુંડમાં સ્નાન કર્યા પછી આપણે દર્શન કરી શકાય. એમાંની જે આ જગ્યા છે 9મો કુંડ છે. એવા 22 કુંડ છે અને ત્યાં માણસો મૂકેલા હોય જે કુંડમાંથી પાણી કાઢી અને આપણને નવડાવતા હોય છે. આ 9મા કુંડમાં સ્નાન કર્યા પછી એમ વારા પરથી નંબર વાઇઝ કુંડ આવે છે. આ 22મો કુંડ છે, આ લાસ્ટ કુંડ છે. અહીંયા સ્નાન કર્યા પછી આપણે દર્શન કરવા માટે જવાનું હોય છે. અને અમે લોકો જ્યારે સાંજના સમયે જ્યારે ફ્રી હતા ત્યારે અહીંયા માર્કેટમાં આવ્યા. તો મંદિરની અંદર આ રીતનું નાનું એવું માર્કેટ પણ છે, જે તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ માર્કેટ છે અહીંયા આ મંદિરની અંદર. અને આ મંદિરના પિલરો પણ આપણને અહીંયા જોવા મળે છે. એ માર્કેટ મંદિરની અંદર જ છે, જે પશ્ચિમના ગેટેથી આ માર્કેટમાં જઈ શકાય. અને આ મંદિરની પરિક્રમા જે પિલરોવાળી બનાવેલી છે તેમાં જ આ માર્કેટ આવેલું છે. આ માર્કેટ છે, મંદિરના પ્રાંગણમાં માર્કેટ આવેલું છે. આ મંદિરની ફરતે જે પરિક્રમા છે તમે જોઈ શકો, ખૂબ જ સુંદર પિલરોવાળી આ મંદિરની પરિક્રમા અહીંયા બનાવેલી છે. અને અહીંયા તમે આ માર્કેટ પણ સાઈડ આપણને દેખાઈ રહી છે. દરેક પિલર ડિફરન્ટ છે, એક જેવા નહીં એમ, દરેક પિલર. એટલે ભભૂત લગાવી હે ને અહીંયા, એટલે ભભૂત લગાવી. મંદિરમાં આપણે જ્યારે દર્શન કરવા જઈએ ત્યારે એ પૂર્વના ગેટેથી આપણને એક્ઝિટ મળે છે. પરંતુ જ્યારે 22 કુંડમાં આપણે સ્નાન કરીએ ત્યારે દક્ષિણના જે ગેટ છે ત્યાંથી આપણને એક્ઝિટ મળે છે. અને ત્યાંથી આપણે પૂર્વના ગેટેથી ફરીથી એન્ટ્રી લેવાની હોય છે. ત્યારે આપણે ભગવાનના દર્શન કરી શકીએ. આ એક્ઝિટ પોઈન્ટ છે, એથી એક્ઝિટ થાય. આ મંદિરના પરિસરનો બહારનો ભાગ છે, જે આ જે અલગ અલગ જે દેખાઈ રહ્યા છે, જે ગોકુરમ, જે દરવાજાને અહીંયા ગોકુરમ કહેવામાં આવે છે. જે અલગ અલગ 4 દિશાના દરવાજા છે અને અહીંયા આવે પરિક્રમા અને વેઇટિંગ એરિયા પણ બનાવે છે. આ દક્ષિણનો ગેટ છે, અહીંથી આપણે સ્નાન કરી અને અહીંથી એક્ઝિટ થતી હોય છે આ દક્ષિણના ગેટેથી.
તમે જોઈ શકો છો જે દ્વાર છે એને આ લોકો ગોકુરમ કહેતા હોય છે. અને અમે જે ટાઈમે અહીંયા આવ્યા હતા ત્યારે અહીંયા ભગવાન કાર્તિકેયનો આ જન્મદિવસ હતો એ દિવસે. એટલે અહીંયા જે તમે આ સજાવેલું જોઈ શકો છો. આજે કાર્તિક ફેસ્ટિવલ ચાલી રહ્યો છે અહીંયા, પંગુની ફેસ્ટિવલ. એ એમની જન્મતિથિની ઉજવણી રૂપે અહીંયા સજાવેલું હતું. અને તમિલનાડુની અંદર ખાસ અહીંયા જે કાર્તિકેય ભગવાન છે એમને મુરુગન કહેવામાં આવે છે. અને તેમની પ્રસન્નતા માટે અહીં લોકો વિચિત્ર પ્રકારે પોતાના શરીરને કષ્ટ આપીને એમને પ્રસન્ન કરવાની કોશિશ કરતા હોય છે, જે આ તમને વિડીયોમાં જોવા મળે છે. તમે જોઈ શકો છો આ રીતે લોકો ભગવાન કાર્તિકેય જે એમના ઈષ્ટદેવ જેનું બીજું નામ છે સુબ્રમણ્યમ, તેને ખુશ કરવા માટે પોતાના શરીરને ઘણી કષ્ટ આપી અને અહીં આ ઉત્સવની ઉજવણી કરતા હોય છે. અને આ સાઉથની અંદર જે દક્ષિણ ભારતની અંદર કાર્તિકેય જે છે એ એમના મેન ઈષ્ટદેવ માનવામાં આવે છે. એમના મેન ભગવાન અહીંયા કાર્તિકેય છે. એટલે એમની પ્રસન્નતા માટે અહીંયા ઘણા પ્રકારે શરીરે કષ્ટ આપીને એમની ઉજવણી અહીંયા ઉજવતા હોય છે. અમે લોકો હવે જઈ રહ્યા છીએ ધનુષકોટી, અને જ્યાં વિભીષણ જે રામની જે મુલાકાત થઈ હતી એ જગ્યાએ હવે જઈ રહ્યા છે. પણ જે લોકો અહીંયા કાર્તિકેય ભગવાનના જે જન્મદિવસની ઉજવણી કરતા દૂર દૂરથી આ રીતે આવે છે પોતાના શરીરને કષ્ટ આપતા. તમે જોઈ શકો છો રોડ ઉપર ખૂબ જ ધૂમધામથી આ કાર્તિકેય ભગવાનની જન્મતિથિ ઉજવવામાં આવે છે. રામેશ્વર મંદિરથી ધનુષકોટીનું જે અંતર છે જે 19થી 20 કિલોમીટરનું અંતર છે. અને એ પહેલાં અહીંયા જે અમે આ વળ્યા છીએ એ લગભગ 10 કિલોમીટર અંતર પછી અહીંયા રામ ભગવાન અને વિભીષણની મુલાકાત થઈ હતી એ જગ્યા ઉપર આપણે હવે જઈ રહ્યા છીએ. તો એ ધનુષકોટી જતાં અહીંયા વચ્ચે આ જગ્યા આવે છે તે આપણે જઈ રહ્યા છીએ. તો તમે વિડીયોમાં જોઈ શકો છો સાઈડમાં આ રીતે દરિયો છે અને વચ્ચે એ જગ્યા આવેલી છે. સામે જે દેખાઈ રહ્યું છે એ મંદિર જે જગ્યા તે આપણે જઈ રહ્યા છીએ. અને એ મંદિર જે આ સામે દેખાઈ રહ્યું છે તે મંદિર એ કોડન્ના રમન ટેમ્પલ કહેવામાં આવે છે. અહીંયા ફ્રેન્ડ્સ, તમે જો મારી ચેનલ પર પ્રથમ વખત વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કારણ કે હું વારંવાર આ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો તમારા માટે બનાવતો રહું છું. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છીએ વિભીષણ મંદિર, જે રામ અને વિભીષણની મુલાકાત થઈ હતી એ જગ્યા ઉપર. કોડન્ના રમન ટેમ્પલ કહેવામાં આવે છે આ જગ્યા. કોડન્ના રમન ટેમ્પલ નામ છે આ જગ્યાનું. અને અહીંયા આપણે હવે વિભીષણ અને રામજીની જે મુલાકાત થઈ હતી ત્યાં અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ. પણ અંદર કેમેરો અલાઉ નથી, એટલે અંદરના દર્શન હું તમને નહીં કરાવી શકું. પણ જ્યાં સુધી જઈ શકાય ત્યાં સુધી હું તમને બતાવી દઉં કે આ રીતનું આ મંદિર છે. આ રીતની પરિક્રમા છે મંદિરની. અને અમે લોકોએ દર્શન કરી આવ્યા પછી આ રીતે અહીંયા 12 નાળિયેર હતા, જે નાળિયેર પાણી પીધું. એ 50 રૂપિયા અને 60 રૂપિયા નાળિયેરનો ભાવ હતો. અને ખૂબ જ મોટા નાળિયેર હતા અને પાણી પણ ખૂબ જ વધારે હતું અંદર. અને અંદરથી મલાઈ પણ નીકળતી હતી, એટલે લોકોએ લીધા પછી પણ એની મલાઈ ખાધી. અને અમુક મલાઈ પછી કાગડાઓને ખવડાવી. એ કાગડાઓ મલાઈ ખાવા માટે ખૂબ જ આતુર રહેતા હોય છે, જે તમને આગળ વિડીયોમાં તમને જોવા મળશે. હા હા ઓહ, નાળિયેર જરૂર ખાતા થઈ ગયા. પપ્પા લઈને જતા રહ્યો, એવું નહીં કે બીજું લેવા ઉભા રહીએ. લઈ પછી ખાઈને આવી ભાઈ. મારો રાઉન્ડ પૂરો થઈ ગયો કે. અને ફ્રેન્ડ્સ, આ જગ્યા જે રામેશ્વરમ છે તેનું જે ઇન્ફોર્મેશન અને જે તેના ફોટોગ્રાફ છે તે
મારી વેબસાઇટ rajesh.blogspot.com કરીને છે, તેના ઉપર તમને મળી રહેશે. તેની ઇન્ફોર્મેશન અને ફોટા ઉપલબ્ધ છે, તો વેબસાઇટની મુલાકાત જરૂર લેજો. ધનુષકોટી બાકી છે. આ બીજું તમે એના દર્શન કરી આવ્યા? એ રામ હવે એ મંદિરના દર્શન કરીને અમે જઈ રહ્યા છીએ ધનુષકોટી, જ્યાંથી રામ સેતુની શરૂઆત થાય છે. રામ સેતુ જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, જે ધનુષકોટી કહેવામાં આવે છે એ જગ્યાને. અને રામેશ્વરમથી ધનુષકોટી જતાં અહીંયા વચ્ચે એક જૂનું રેલવે સ્ટેશન પણ આવે છે, જે રામેશ્વરમ ધામનું જૂનું રેલવે સ્ટેશન છે, જે હાલ તૂટેલી હાલતમાં છે. તમે જોઈ શકો છો સામે 3 થાંભલા જે દેખાય છે, તે રેલવે સ્ટેશનની નિશાની બચેલી છે. ઘણા સમય પહેલાં અહીં એક ચક્રવાત આવ્યું હતું, એ દરમિયાનમાં આ રેલવે સ્ટેશન નાસ્તો નાબૂદ થઈ ગયું અને આટલું અહીંયા એનો ભાગ બચ્યો છે. અને અમે એ જગ્યા પણ જોવા જઈ રહ્યા છીએ અને અહીંયા મંદિર પણ છે, તો મંદિરના દર્શન પણ અમે કરી રહ્યા છીએ. બસ આટલું. વાવ. અને અહીં દર્શન કરીને આ જગ્યા જોઈ અને પછી અમે હવે નીકળ્યા છીએ ધનુષકોટી જવા. ફ્રેન્ડ્સ, મારી યાત્રા અનંતા હોલિડેઝમાં કન્ટિન્યુ છે અને ખૂબ જ સારી રીતે યાત્રા પસાર થઈ રહી છે. તો તમારે કોઈને બુકિંગ કરવાનું હોય અનંતા હોલિડેઝમાં, તો એ ડિસ્પ્લે ઉપર જે કોન્ટેક્ટ નંબર દેખાય ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. આઈસ્ક્રીમ ધનુષકોટી આવી ગયા છીએ અમારી પાસે, તમે જોઈ શકો. અને આ જગ્યા તમિલનાડુની અંદર રામેશ્વરમમાં આવેલી છે, જે ભારતમાં આવેલું છે. અને અહીંથી રામ ભગવાને રામ સેતુ જે બનેલો આપણે જે કહીએ છીએ તેનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. અને અહીં 2 સમુદ્ર ભેગા થાય છે, હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીનો સંગમ પણ એ કહેવામાં આવે છે. અને આ જે જગ્યા છે ધનુષકોટી, તે 1964ની અંદર એક ભયંકર ચક્રવાત આવેલો, એ દરમિયાન એ આ શહેર આખું નષ્ટ થઈ ગયેલું, તેથી આ શહેરને ભૂતિયા શહેર પણ કહેવામાં આવે છે. અને અહીં રોકાણનું વાત કરીએ તો એ રાત્રિ રોકાણ નથી થતું, રાત્રે અહીંયા કોઈએ રોકાવાનું પરમિશન નથી. અને અહીંયા સવારે 6થી સાંજના 5 વાગ્યા સુધી જ એન્ટ્રી અહીંયા મળે છે આપણને. અને અહીંથી રામ ભગવાન શ્રીલંકા માટે ગયા હતા, તે સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંથી આ ગણાય છે. તમે વચ્ચે જે પિલર જોયો આપણે, એ પિલર મેન અહીંયા સેન્ટરમાં છે, પણ અહીંયા કન્સ્ટ્રક્શનનું હાલ કામ ચાલી રહ્યું છે અને સાઈડમાં થોડું જગ્યા મોટી કરવામાં આવી રહી છે. એ તમે જોઈ શકો છો, આ કન્સ્ટ્રક્શનનું કામકાજ ચાલે છે. વચ્ચે આ જે પિલર જે સ્તંભ રહ્યો, તે મેન અહીંયા એન્ડ પોઈન્ટમાં ગણાય છે સ્તંભ. અને આ જગ્યા ખૂબ જ આકર્ષક છે, આપણને એ ઘણો સમય રોકાવાની ઈચ્છા થાય એવી આ જગ્યા છે. સમુદ્ર પણ તમે જોઈ શકો છો, એકદમ બ્લુ લેવલનો સમુદ્ર ગણાય, એકદમ ક્લીન અને ચોખ્ખું પાણી આપણને દેખાય છે. અને 2 કલરમાં પણ આપણે અહીંયા આપણને થોડો નજરે પડ્યો, તમે જોઈ શકો. હજુ ઉપર ચડવા છે, ટોચ ઉપર ધવલા જલીને અહીં આવી જગ્યામાં પણ અહીંયા આ રીતે ઊભા રહીને બધા લોકોએ ફોટોગ્રાફી કરી. આ જગ્યાએથી શ્રીલંકા 25 થી 30 કિલોમીટરના અંતરે આવેલું છે. અને રામેશ્વરમ અહીંથી રિટર્ન જવું હોય તો અહીંથી 20 કિલોમીટર અંતર રામેશ્વરમનું થાય છે. પણ આ જગ્યા તમે જોઈ શકો, ખૂબ જ સરસ જગ્યા છે. અને ધનુષકોટી બીચ પણ કહેવામાં આવે છે, તો બીજી સાઈડ બોટિંગ પણ થતી હોય છે. અને એ નાહવા માટે પણ સારી જગ્યા છે આ. એટલે થોડું અહીંથી 1 કિલોમીટર દૂર જઈએ આપણે રામેશ્વર સાઈડ, તો ત્યાં નાહવાની પણ જગ્યા મળે છે આપણને. તો ત્યાં આપણે દરિયામાં નાહી શકીએ એવી જગ્યા આપણને મળે છે. તમે જોઈ શકો છો, લોકો અહીંથી થોડા દૂર જઈને પણ દરિયાને નિહાળી રહ્યા છે સારી રીતે. અને ખરેખર આ બહુ રોમાંચક જગ્યા છે, ખરેખર મજા આવી જગ્યા છે આ.
અને અમે અહીંથી હવે રિટર્ન જઈ રહ્યા છીએ, પણ અહીંયા દરિયાની જે વસ્તુઓ આપણને જે મળે કોઢા અને જે બધી દરિયાની વસ્તુ તો સારી મળે. છોકરાને રમવાનું કોઈ નહીં, છોકરાને રમવાનું નહીં. અને અમે રામેશ્વરમ પહોંચી ગયા છીએ અને રામેશ્વરમમાં આ જે સામે જગ્યા દેખાય છે તે ડૉક્ટર અબ્દુલ કલામનું મેમોરિયલ સ્થળ છે. આ અહીં એમની સમાધિ પણ છે, તો એ સામે જે દેખાય એ જગ્યા. અને એ મેમોરિયલ સ્થળ નિહાળ્યા પછી અમે લોકો આવી ગયા છીએ વેલુંડી તીર્થમ. અને આ જગ્યાનું પણ ખાસ વિશેષ મહત્ત્વ છે અને અહીં આપણે પ્રથમ જઈ રહ્યા છીએ ત્રંબકેશ્વર મહાદેવના મંદિરે દર્શન માટે. તો અહીં આ ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, તેના દર્શન કર્યા અને હવે બહાર નીકળી અને જઈ રહ્યા છે જ્યાં રામ ભગવાને સીતા માતાને જ્યારે લંકાથી લાવ્યા અને એમને જ્યારે તરસ લાગી તો એમને જ્યારે પાણી પાવા માટે અહીંયા મીઠું પાણી નહોતું તો એમને દરિયામાં એમનું ધનુષ્ય દબાવી અને જે પાણી નીકાળ્યું તો ખારા પાણીની અંદર પણ અહીંયા મીઠા પાણીની એક કૂવો છે, જે આપણે આ બ્રિજ ઉપર છીએ ત્યાંથી આપણે તે સામે દેખાય ત્યાં એ કૂવો છે. ત્યાં રામ ભગવાને તેમનું ધનુષ દબાવી અને મીઠા પાણી અહીંયા નીકાળ્યું હતું. પ્રથમ આપણે હવે જઈ રહ્યા છીએ નીચે, જ્યાં કૂવાનો નીચેનો ભાગ છે ત્યાં દરિયા કિનારો ખૂબ જ સુંદર છે અને સરસ પણ છે. અહીંયા નાહવું હોય તો પણ નાહી શકાય એવી જગ્યા છે. આ ખૂબ જ સુંદર જગ્યા છે. નાહવાની તો મજા આવે એવી જગ્યા, સરસ જગ્યા નાહવા માટે. સાચી વાત હવાય. અને તમે નિહાળી રહ્યા છો ચેનલ જર્ની મુમેન્ટ. અને વિડીયોમાં આગળ હજુ તમને પંચમુખી હનુમાનજીનું મંદિર જે બહારથી તમને બતાવીશ કે આ જગ્યાએ આવેલું છે, અને નટરાજ મંદિર તે પણ, એ તો અંદરથી હું તમને દર્શન કરાવીશ મંદિરના. તો વિડીયો હજુ એન્ડ સુધી જોજો, કારણ કે હજુ તો 2 મંદિરનું દર્શન બાકી છે અને કઈ જગ્યાએ આવેલી છે એ પણ હું તમને કહીશ. અને હવે જઈ રહ્યા છીએ આપણે જ્યાં ભગવાન રામે ધનુષ રોપીને મીઠું પાણી નીકાળ્યું હતું તે આ જગ્યા છે. તો અમે પણ આ પાણી પીધું, ખરેખર એકદમ મીઠું પાણી છે. અહીંયા રામ ભગવાનને મીઠા પાણી નીકાળ્યા બાણ લગા કે, કારણ કે દરિયાથી આટલો ઉપર ઉઠાવીને બહાર કાઢેલું છે, જે મીઠું પાણી અને ખારું પાણી મિક્સ ન થાય એટલા માટે. એ સાઈડ રામને બાણ મારા હનુમાન દાદા હનુમાન દાદાના દર્શન કર્યા. હિસ્ટ્રી ઓફ વેલુંડી તીર્થમ એ અહીં લખેલું છે, વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો. અને આ ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર જે આપણે પહેલાં શરૂઆતમાં બરાબર દર્શન ના થયા તો ફરીથી આપણે દર્શન કરી આવીએ. અને આ સામે જે દેખાય નટરાજ મંદિર છે, તો આ નટરાજ મંદિર તમને અંદરથી આ રીતનું દેખાય છે. અને એની એક્ઝેક્ટ સામે છે પંચમુખી હનુમાનજી મંદિર, જ્યાં પંચમુખી હનુમાનજીનું મંદિર આવેલું છે સામે એક્ઝેક્ટ. આ મંદિર રામેશ્વરમ મેન મંદિરથી 1.5 કિલોમીટરના અંતરે આવેલું છે, પંચમુખી હનુમાનજી મંદિર અને નટરાજ મંદિર. અને સાંજના અમે જ્યારે રામેશ્વર મંદિર સાઈડ ગયા તો સવારથી જે લોકો આવતા હતા તે અહીંયા પણ હજુ આવવાના ચાલુ છે અને મોઢામાં એમના તીર નાખેલા છે, તમે જોઈ શકો છો. અને અમે હવે રાત્રિ રોકાણ કરીને સવારે જ્યારે નીકળ્યા ત્યારે સવારે પણ આ રીતે જે સાઉથના ફિલ્મોમાં જે દેખાવામાં આવે છે અંગારામાં ચાલવાનું, તે અહીંયા એ પ્રથા ચાલુ હતી જે અમે નિહાળીએ છીએ. અને એ પ્રોગ્રામ સવારના 5 વાગે ચાલુ હતો. અને હવે આપણે જોઈ રહ્યા છીએ પંબન બ્રિજ, જે રસ્તામાં રામેશ્વરમથી આપણે બીજી સાઈડ જઈ રહ્યા છીએ તો ત્યાં આ પંબન બ્રિજ આવે છે. પહેલાં એક જ રસ્તો હતો જે પંબન બ્રિજ, અને રામેશ્વર આવવા માટે ફક્ત રેલવેનો જ એક રસ્તો હતો જે આ પંબન બ્રિજ તરીકે ઓળખાય છે. તે પુલ ઉપરથી જ રેલવે જતી હતી, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવજો, અને પસંદ આવે તો વિડીયોને લાઇક અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તો મળીએ ફ્રેન્ડ્સ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામેશ્વરમ.